એમાં એમણે વાત કરી હતી કે ગરીબ કલ્યાણ મેળા ગરીબાઈ દૂર કરવા માટે ગરીબોને શક્તિ પૂરી પાડનારા બની ગયા છે. એટલે કે ગરીબી દૂર કરવા માટેનું એ મોટામાં મોટું આપણે કામ કર્યું છે. અને બીજી ઘણી બધી વાતો કરી એમણે, ભ્રષ્ટાચારનો ઇલાજ ને નીતિમત્તા, વહીવટી પારદર્શિતા અને આ બધું જ ગુજરાતને આગળ કરીને ગુજરાતની જનતાને આગળ કરીને એમણે વાત કરી હતી. ગુજરાતની જનતાની કમાણીના કરવેરાના નાણાં વિકાસમાં ઉગી નીકળ્યા છે. ગરીબ લાભાર્થીઓના હકની પાયે પાય સામે ચાલીને સારા જાહેર હાથમાં આપી છે. આ આપણા મુખ્યપ્રધાને કહ્યું હતું, આપણા ગુજરાતના મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાને કહ્યું હતું. એમણે જે વાત કરી હતી એ વાત આમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા જે ગરીબોની નાબૂદીની વાત એ કરી રહ્યા છે એમાં પણ સ્પષ્ટપણે જોઈએ છે. તો હવે આજે આ વાત એટલા માટે આપણે કરીએ, નરેન્દ્ર મોદીએ એવા જોરદાર ભાષણો આપ્યા હતા ગરીબી નાબૂદી માટેના. તો આવા 10 ભાષણોને આપણે કેટલાક ક્લિપ જે મળી છે એ 10 ભાષણો સાંભળીએ અને તમે જ નક્કી કરજો કે નરેન્દ્ર મોદીએ એવું દુનિયાની સમક્ષ એવું કર્યું હતું કે હું એક ગરીબ ઘરમાંથી આવતો બાળક છું, મારી માતા વાસણ સાફ કરવાનું કામ કરતી હતી, લોકોના ઘરે જઈને કામ કરતી હતી, એવી ગરીબીમાંથી હું આવેલો છું.